સ્વાગત છે તમારું મિત્રો બાત ભારત કી ચેનલમાં. હું ધનંજય શુક્લ. અત્યારે ટીમ આવી છે સાવન પાર્ક સોસાયટીમાં, અને સાવન પાર્ક સોસાયટી એટલે બાકરોલ રંભેલ રોડ પર આવી છે. એકોન જે બિલ્ડિંગ છે એની બાજુમાં 1997થી પ્લોટ પડેલા છે, અને લોકો વ્યક્તિગત પ્લોટ લઈને આનો મકાન બંગલા બનાવ્યા છે. આટલી જૂની સોસાયટી છે, પણ સોસાયટીની દશા અને પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ શું છે. આવવા માટે રોડ નથી, માટી છે અને કચરો પડેલો છે. અને સોસાયટીવાળાનું કહેવું એવું છે, જે રહેવાસીઓ છે એમનું, કે એ લોકો આ રીતે કચરું લાવીને પુરાણ કરીને આનું સ્તર સરખું કરી રહ્યા છે. મિત્રો, હમણાં જ નડિયાદમાં ખૂબ મોટો રોગચાળો ગયો છે અને ખૂબ નુકસાન થયું છે લોકોને. આરોગ્ય તંત્ર સાબદું થઈ ગયું છે. તો શું આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર અને આણંદ જિલ્લા મહાનગરપાલિકા જો બની ગયું છે આણંદ, તો એમને આની ચિંતા નથી? વિશેષમાં વાત કરું તો અહીંના સ્થાનિક રહીશોએ ધારાસભ્ય શ્રી, આણંદ મહાનગરપાલિકા અને જે વિભાગ લાગતા હોય બધાને રજૂઆત કરી છે, લેખિત મૌખિક. તેવાથી અધિકારીઓ અહીં આવીને ગયા છે. તેમણે સાંત્વના આપી છે કે આ રોડ થઈ જશે, પણ હજુ સુધી કંઈ થયું નથી અને જૂજ દિવસો બાકી રહ્યા છે ચોમાસાને. તમે જોઈ શકો છો કે ખાડામાં છે આખું, અને કચરો લઈને લોકો પુરાવે છે. તો જ્યાં હવે સ્કૂલો ખુલી રહી છે અને વરસાદનો સમય છે, તો બાળકો અભ્યાસ કરવા કેવી રીતે આવશે જશે, અને રોગચાળો ફેલાશે તો કોની જવાબદારી? જો તમે જોઈ શકો કે આ જે એન્ટ્રી છે રોડ પરથી આવવાની, અને એ એન્ટ્રી પર જુઓ કે કેવી પરિસ્થિતિ છે. કચરો નાખેલો છે અને આ લોકો, સ્થાનિક લોકો, પથ્થરને પુરાણ કરીને એને સરખું કરાવી રહ્યા છે. તો શું આણંદ મહાનગરપાલિકા આટલી ચિંતા કરવા માટે જવાબદાર નથી? અને જો આ ચોમાસામાં આના કારણે રોગચાળો ફેલાય કે ના થવાનું કોઈ બીજું થાય, તો એનું જવાબદાર કોણ રહેશે? ચોક્કસ આપણે આણંદ મહાનગરપાલિકાને લાગતા વળગતા જવાબદાર અધિકારીનો આમાં જવાબ લઈશું. ત્યાં સુધી રજા આપો. આભાર.